જય માતાજી મિત્રો, જય શ્રી રામ. શ્રીદેવ બળદ આશ્રમ, ગામ રફાળા, તાલુકો બગસરા, જિલ્લો અમરેલી. અને આપણું પ્રાકૃતિક ફાર્મ. ઘઉં ઉગી ગયા છે જોવો. અને કપાસ એટલો બગડી ગયો છે, કાઢી નાખવાનો પાછો. કપાસ કાઢીને ઘઉં વાવી દીધા હતા. અટાણમાં આપણે મોટર ચાલુ કરી દીધી છે. અને વાહે છે જામફળી. જામફળ પાક્યા છે રૂંબે ઝુંબે જોવો. પુષ્કળ જામફળ પાક્યા છે. આવો મિત્રો જામફળ ખાવા. તો નીચે ખરી જાય છે સસવાડા જુઓ, પાકીને ખરી જાય છે, પણ ખાવાવાળા કોઈ નથી બોલો. અને આ આમ જો ઓર્ગેનિક જામફળ હોય, એમાં કંઈ ઘટે નહીં. જો અહીં નીચે પીડા, જો આ ટીપણામાંથી ડાયરેક્ટ એને બધું મળે છે, ખાતર ને એવું. જો આજે અહીં પીળું જામફળ રહ્યું, કણે સડેલા લાટ છે, આપણે આગળ ખાવાના. જુઓ કણે સડી ગયું, શું હાવ પાકી ગયું છે. આપણે તેવું છે, કણે સડેલું હાવ પીળું નથી ભાવતું, થોડુંક કઠણ હોય ને એવું ખાવી. જો આ હુડાએ ખાધું, સાઈ પાકી ગયું છે. આપણે મસ્ત ગોતવાનું. જો અહીં રહ્યું, આ હજી હુડાએ ખાધેલું હોય ને, એ ખાવાની મજા છે કંઈક. જો અહીંયા ખાધું છે, જો આ જામફળ ખાધું છે, પણ આ થોડુંક પાકી ગયું છે, એટલે આમાં આપણને નહીં મજા આવે. થોડુંક કસંગું ગોતું છું, થોડુંક કસંગું હોય અને સાસ મારી હોય હુડાએ, એનું કંઈક મજા, સ્વાદ જ અલગ હોય. જોવો પુષ્કળ જામફળ પાક્યા છે મિત્રો, આવી જાવ જેને ખાવા હોય. ઓર્ગેનિક જામફળ. કપામાં સોરી ઘઉંમાં પાણી મૂકી દીધું છે આપણે, મોટર ચાલુ કરી દીધી બીજ વાણવામાં. જો ઘઉં ફર્સ્ટ ક્લાસ ઉગી ગયા છે, કારણ કે દેશી ખાતર આપણે પહેલાં નાખી દીધું હતું, પછી ખેતી કરી હતી. અહીંયા થોડાક આશા લાગશે તમને, એનું કારણ છે જમીન જ એટલી આપણી આછી છે. જો આ કપા એટલો બગડી ગયો છે, જમીન જ એટલી આછી છે, એટલે આમાં હરખી પેદાઈ ન આવે. દર વખતે વીડિયામાં તમને ખ્યાલ જ હોય કે ભાઈ કેમ નબળું છે, નબળું છે. પણ આટલું ઉપર થોડીક જમીન એવી છે ને, હા વાસી જમીન, એટલે. પણ જામફળ ખાવા બધાય આવજો. ખાસ મારું ભાવભર્યું આમંત્રણ છે. હજી માનો ને કે અઠવાડિયું 10 દિવસ તો હાલે એમ છે, એટલા જામફળ પાછો નવો ફાલે આવે છે. હું ગોતું છું એક ફર્સ્ટ ક્લાસ. તમારે ખાવું હોય તો એ કહેજો. પાકલ જામફળ છે, કણે સડેલાય છે, કાસાય છે, જે જેને ટેસ્ટ આવે. ફ્રી ઓફમાં, આપણે કોઈ પૈસા નથી લેવાના. આવો, ખાઓ, મોજ કરો, પ્રાકૃતિક વાતાવરણનો આનંદ લ્યો. જો કેવો ટાઢો પવન મસ્ત આવે છે શાળાનો. અને આપણી ઝૂંપડી છે, ઝૂંપડી આવો, બેહો, મોજ કરો. પ્રોગ્રામ કરશું આપણે, ભજીયા બનાવીશું તમ તારે. જામફળ જોવો તણાઈને જાય છે. આ તો હું તમને દેખાડતા ભૂલી ગયો. જોવો ધોરીએ તણાઈને વૈયા જાય છે. લીલી મકાઈ આવી છે દાનમાં, અને જુઓ બધા બળદિયા ખાય છે. હવે ધોળો બેઠો છે, હો લાંબો થઈને ધરાઈને. જુઓ ફર્સ્ટ ક્લાસ ઝીણી મકાઈ છે. સીપુય આવી ગઈ છે, હાવ કાશી મકાઈ નથી. બધાને નાખી દીધી છે ને ઝપટ બોલાવે છે. જુઓ તો મિત્રો, હવે આપણે ઘોડીઓનો શણગાર કમ્પ્લીટ થઈ ગયો છે, એટલે હવે શણગાર આજ નાખવાનો ઘોડીઓને. એટલે પહેલાં તો કીધું બેને ધમારી નાખી ફર્સ્ટ ક્લાસ. એટલે આપણે વાડીએ ટાંકામાં તો ટાઢું પાણી છે, એટલે ફેનિલની વાડીએ મોટર હાલે છે, તો ત્યાં કુંડીએ ધમારી આવી બે ઘોડીઓને. જુઓ રોજીને બાવળીને. નાગરાજ છે ઓલા મોટા શેડમાં, જો વાહે રહ્યો, એમાં રાખવી એટલે ઠેકડા મારે. એક બળદનું આજે કમોડીનું ઓપરેશન કરી નાખ્યું છે, તો એ બતાવું તમને. પહેલાં આપણે ઘોડીયું ધમારી આવી. હવે હાલો આપણે એક પછી એક છોકરા ચડાવી દેવી બેયને, પછી લઈ જ આવી. બેલી ભર્યું છે બે. બાવળીએ છોકરું લઈ લીધું છે. હવે રોજી હાલે હાલે આ બાજુ હાલા બાજુ. હાલે આ બાજુ પાછળ લઈ લે, આમ ગાડી સાથે હાવ હાલે.
ઊભી રે ઉતાવળી પાછી ભાઈ રે ઉતાવળે જાની એટલી છે બહાર જવાની બસ બે ઘોડીને છોકરા ચડાઈ દીધા છે હવે જાવી છે ધમારવા હાલો હું ને હિંમતભાઈ ઉપડ્યા છે જો બાવળીને રોજીને લઈને આવી છે ફેનિલની વાડી બાજુ નાગરાજ છે ઘેરે ઘેરે એટલે કે શેડમાં વાડીએ રાયડું નાખે બોકા હે બોકા કારણ કે પછી અહીંયા ફૂલે કવર ઘોડામાં બે માવું વહી જાય તો એકલા શું કરશે એટલે ધીમે ધીમે કાલ સિંહ આવી ગયો તો રાતે હમી હાંજમાં 9 વાગ્યામાં આપણા શેડ પાસે નહોતો આવ્યો શેટોથી વયો ગયો તો હવે મળ્યા ધમરવા મિત્રો બાવળીને તો કુંડી ભરી લીધી છે બાવળીને પહેલાં તમે રોજીને પલાળી દીધી આપણે પછી આગળ શેમ્પુ નાખી દેવી શેમ્પુ લેતા આવ્યા છે તમારે પછી મસ્ત મજાનો શણગાર આપણે પહેરાવી જોવો તમે આપણે નવો શણગાર આઈથે બનાવ્યો કેવો લાગે આપણે હમણાં કોરી થઈ જાય કોળિયું બે મારી પછી શણગાર બનાવી ચક્કર મારવાની છે વીડિયામાં ઠેઠ સુધી રહીજો મજા જ આવે છે ફેનિલ શેમ્પુ નાખે છે રોજીને નવી બોટલ હાથમાં આવી ગઈ શેમ્પૂની હું 2 પડીકીમાં પૂરું કરી દઉં છું ને એને લગભગ 5-7 પડીકી જેટલું શેમ્પુ નાખ્યું તોય કે હજી ફીણ નથી વળતા પણ ફીણ માંથી વળે 15 દિવસે નથી ધમારી બસ રોજી બસ બેટા અને બાવળી ધરોમાં સોટી ગઈ જો સોકડા હોતી મળી છે ધરો હબોડવા આપણે પલાળી દીધી થોડોક મેલ ગળે પછી આગળ શેમ્પુ નાખી દેવી રોજીને હું ધમાર નાખું તો ફેનિલાને પાછું શેમ્પુ નાખી દઈ સો આપણે ઘોડીઓને બેન ધમારીને પાછા વહી આવ્યા છે અને હવે તમને બતાવી દઉં આપણે બળદને ઓપરેશન કર્યું એ જો બધા બેઠા છે તડકાને એ આરામ ફરમાવે છે શાળો છે ફૂલ 12 ને 12 જ રાખવી છે આપણે આખો દિવસ એને લઈ લો અહીંયા લઈ લો હિંમતભાઈ માકડાને ખાઈ ગયો ને મકાઈ તો આ બળદનું ઓપરેશન કરી નાખ્યું છે મોરલા ઊભા છે ને હવે જવું છે આપણે ખડ ભરવા થોડુંક બિચારાને કેવું સરસ શીંગડું હતું પણ હળો બેસી ગયો તો અને ઓપરેશન ટાઈમે થઈ ગયું કારણ કે કમોડી સ્ટાર્ટિંગ થઈ ગઈ હતી એમાં એટલે ફર્સ્ટ ક્લાસ ઓપરેશન થઈ ગયું મસ્ત ટૂંકો રાખો હજી જો પાનમાં આવી ગયો છે કમ્પ્લીટ હવે આને અહીંયા જ રાખવું એમ કે કારણ કે નીણ એક્સ્ટ્રા જોહે રોજ એટલે અહીંયા રોજ બાંધી દેવું એને હવે આપણે ખડ ભરી આવી પછી કોળિયું તો સુકાઈ જાય પછી આપણે શણગાર બણગાર ચડાવી અને એક શક્કર મારવી તો મિત્રો આપણે જોવો શણગાર તૈયાર કરી દીધો છે ને હવે જાવી છીએ શણગાર ચડાવી છીએ જો જીભીવાળું રોજીને છોકરું નાખ્યું કારણ કે હાદામત નથી હારતી એટલે શણગાર ચડાવવું બસ હાલે રોજ મોટો છોકરો બાંધવો પડશે
તો મિત્રો જુઓ રોજીનો શણગાર બની ગયો છે. જુઓ કેવોક લાગે છે શણગાર. જુઓ આ મોવડો નથી, ફૂમકા થોડાક મોટા છે એટલે જો આગેવાળ બનાવ્યો આપણે. ટોટલ સામાન આપણે રોજીને અત્યારે પહેરાવેલો છે ને ટોટલ સામાન આપણે બનાવ્યો છે હાથે. જોવો તમે. અને હવે આમાં શું ઘટે છે એ કોમેન્ટ કરીને કહેજો કે રોજીના શણગારમાં શું ઘટે છે. જો હાલાંબી બસ ઊભી રે. બસ બાવળી. ઓ બે જોતો આપણે ગયા વર્ષે શણગાર લીધો હતો, રોજીનો આપણે અત્યારે જાતે બનાવ્યો. બાવળી જોવો કેમ લાગે શણગાર. જોવો તો મિત્રો ઓર્ડર આપજો. આની જે કાંઈ આવક થાય એ આપણે બળદ આશ્રમમાં જ વપરાવાની છે. ફુલેકા વરઘોડા હામૈયા છે કે રામા મંડળ છે, તો ઘોડીઓની જે કાંઈ આવક થાય એ બધી આપણે પહેલેથી બળદ માટે જ વાપરતા, પણ હવે તો આપણે પોતે બળદ આશ્રમ કર્યો છે એટલે બળદ આશ્રમમાં જ વપરાવાનો છે. તો હજી કોમેન્ટ કરજો હું શણગાર ઘટે છે. હજી આમાં કંઈક ઘટે છે, અશ્વપ્રેમી છે અને ખ્યાલ આવી જાય કે આમાં શું ઘટે છે. હજી શણગાર બાકી જ છે આપણે બનાવવાનો, એટલે એ પૂરું થઈ જાય. પણ આજે આપણે ટ્રાયલ માટે ચડાવ્યો છે. તો હાલો મિત્રો રાઇડિંગ કરી આવી થોડીક, પછી મેળા.